ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષય 8 ના ગુજરાતીમાં મિત્રો આપણે 10મો પાઠ ચાલુ છે, જેનું નામ છે અઢિયાના. પાઠ છે સ્વામી સચ્ચિદાનંદે લખેલો છે, લેખક જન્મ 1932માં. પાઠનો આપણે ઘણો ખરો અભ્યાસ કર્યો છે. પાઠની અંદર જે સ્વામી સચ્ચિદાનંદ છે એની પ્રામાણિકતા, સેવા ભાવના, આ બધા જ વ્યક્તિત્વના દર્શન થાય છે. ગઈકાલના સેશનમાં આપણે પાના નંબર 55 ઉપર બીજો પત્ર પૂર્ણ કર્યો હતો. લઘુ કૌમુદી ખરીદીને લઈ આવે છે. સંસ્કૃતનું એક વ્યાકરણનું પુસ્તક છે જેનું નામ છે લઘુ કૌમુદી. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ માઇલ 1.5 માઇલ સુધી પરમહંસ આશ્રમે પહોંચ્યા. અઢિયાના 15 પૈસા છે એ ક્યાંથી લાવવાનો, એ આ સ્વામી સચ્ચિદાનંદ છે એનો પ્રશ્ન છે. ચાલો તેનાથી આગળ જોઈએ. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા. બીજા કોઈ પણ આશ્રમમાં જેને સ્થાન ન મળે એ પરમહંસ આશ્રમમાં આવીને રહી શકશે. પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ જ નહીં. બધા જ આશ્રમમાં બધી જ સગવડો હોય, પરંતુ પરમહંસ આશ્રમમાં એક કુવો હતો. એના સિવાય માત્ર ઉતરવાની જગ્યા, જમવાની, બીજા કોઈ પાણીની એવી વ્યવસ્થા નહીં. અન્ય ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનો પાથરણો પાથરીને સૂવો અને કુવાનું પાણી પીવો. રામ ભરોસે કોને પીવો? આવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી ગિરિજી જેનું સંચાલન કરતા. માણસ બહુ સારા, ભલા અને સમજો. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડો ન હતો એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાત્રનું પાથરીને બેઠો ને ચિંતામાં પડી ગયો. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિદ્યા કેમ ભણાશે? પુસ્તક વગર કેમ ભણવું? અઢિયાના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશું વાત કરી શકાય તેમ પણ ન હતી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જાવ ને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માંગી દે, કોઈ તે જરૂર આપી દેશે. ગિરિજી કહીને હું નીકળ્યો અને પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રતિમથી હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસને અઢિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. કોઈ પાસે પૈસા માંગવામાં ખરેખર આપણને પણ શરમ આવે તો આ તો સ્વામીજી હતા. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે ત્યારે તેનો તેજ, કુમારી, વ્યક્તિત્વ ઢીલું ડસ જેવું થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અઢિયાના માંગી શકે નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢિયાના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ પણ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ પર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા આંખાના તેને બતાવી અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢિયાના ખોટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢિયાના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો. મને થયો નરસિંહ મહેતાની ઊંડી ભગવાન આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું, જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય. તેટલા અલગથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, છતાં કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં બાદ માનતો નહીં. બિહારીજીના દર્શન કરી દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવા દરવાજો ન હતો, તેમજ વીજળી પણ ન હતી. એટલે કાંઈ ને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. મને બરાબર યાદ છે, 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી અઢિયાનાનો દેવો મેં તરત જ ચૂકવી દીધો હતો.
અઢિયાના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢિયાના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં. મારા અનુભવો એમાંથી તો જોયું મિત્રો, અઢિયાના મેળવવા માટે જે સ્વામી સચ્ચિદાનંદ છે એની કષ્મકસ કેવી હતી, બરાબર છે. પેજ નંબર 55 અને 56 એની ઉપર મેં તમને આજે જે પાઠ છે અઢિયાના એ જે કરાયો છે એ તમારે તમારી રફબુક ની અંદર 2 વાર લખવાનું છે. સમજાણું? પેજ 55 અને 56 ઉપર જે પાઠ અઢિયાના છે 2 વાર જેટલો કરાયો એટલું લખવાનું છે. ઠીક છે? તો મળશો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.